સાથે સાથે ગુજરાતી બેઝિક પણ આપણે ભણવાનું છે. આપણે બધાએ કક્કો શીખી ગયા છીએ. હવે આપણે થોડા થોડા શબ્દ વાંચતા શીખીશું. તો તમે બધાએ પહેલું કદમ લઈ લીધું છે. તો એમાં આપણે પહેલાં સૌપ્રથમ તો પગલું નંબર 1થી આપણે શરૂઆત કરીશું. તો જુઓ, પગલું નંબર 1 આપણે પહેલાં કક્કો. આપણને પહેલાં આખો કક્કો આવડવો જોઈએ. તો સૌપ્રથમ તો આને શું કહેવાય? તો કે મ કહેવાય, આને ગ કહેવાય. તો આપણે પહેલાં કક્કો જોઈએ. તો કે હું લખું અને સાથે બોલતી જાઉં. તમારે પણ પહેલાં કક્કો લખવાનો છે અને બોલવાનું છે. ક, કલમનો ક. કલમનો ક. ખ, ખટીરાનો ખ. ગ, ગણપતિનો ગ. ઘ, ઘરનો ઘ. ચ, ચકલીનો જ. છ, છત્રીનો છ. જ, જમરૂખનો જ. જ, જબલાનો જ. ટ, ટપાલીનો ટ. ઠ, ઠરિયાનો ઠ. ડ, ડગલાનો ડ. ઢ, ઢગલાનો ઢ. અન, ફેનનો અન. ત, તલવારનો ત. થ, થડનો થ. દ, દડાનો દ. થ, ધજાનો ધ. ન, નગારાનો ન. પ, પતંગનો પ. ફ, ફાનીસનો ફ. બકરીનો બ. ભમેરાનો ભ. મરચાનો મ. યતીશનો ય. રમકડાનો ર. લખોટાનો લ. વહાણનો વ. શંકોરાનો શ. હાડિયો શ. સસલાનો સ. રત્નનો અક્ષર અને ન. તો આ રીતના આપણે આખો કક્કો જોયો. તો આપણે કક્કો જોયા બાદ હવે આપણે સાદા શબ્દો લખીશું. તમે સૌપ્રથમ તો વાંચી શકો છો. કયો અક્ષર છે કક્કાનો? તો કે ર અને થ. તો આપણે બધાએ અહીંયા શબ્દ લખવાનો છે. ર, થ. અહીંયા લખીશું ર. પછી જુઓ કયો શબ્દ છે? છ અને ગ. તો આખો શબ્દ શું બનશે? છ, ગ. પછીનો શબ્દ વ અને ડ. તો આખો શબ્દ વ, ડ. પછીનો શબ્દ શું છે? તો કે ન, ર. તો આખો શબ્દ બનશે ન, ર. ક અને પ. તો આખો શબ્દ બનશે ક, પ. પછીનો શબ્દ જુઓ તો કે ઘર. તો આપણે અહીંયા લખીશું ઘર. ટબ. તો અહીંયા લખવાનું આપણે ટ. ખલ. તો આપણે અહીંયા લખીશું ખલ. ફર. અહીંયા લખીશું આપણે ફર. હર. તો અહીંયા લખીશું હર. પછી જુઓ તો કે ઢ. શું લખ્યું છે? ગ અને ઢ. તો આપણે લખવાનું ઢ. બસ. તો આપણે અહીંયા શબ્દ લખીશું બસ. નખ. તો અહીંયા આપણે લખીશું નખ. પગ. તો અહીંયા શબ્દ લખવાનો પગ. થડ. તો અહીંયા શબ્દ લખીશું થડ. દસ. તો અહીંયા આપણે લખીશું દસ. ઈદ. તો અહીંયા આપણે લખીશું ઈદ. ઉન. તો આપણે અહીંયા લખવાનું ઉન. ફઈ. તો અહીંયા આપણે લખવાનું ફઈ. મધ. તો આપણે અહીંયા લખીશું મધ.
પથ. તો અહીંયા આપણે લખીશું પથ. તો એ રીતના આપણે બધાએ લખવાનું છે. બરાબર. હવે આપણે એક વખત આપણે બે શબ્દ જોતા હતા. હવે 3 અક્ષરવાળા આવશે. રથ. હવે 3 અક્ષર મગર. એ રીતના આપણે જોશું મગર. તો આપણે અહીંયા લખીશું મગર. પછી કોરસ. અહીં લખીશું કોરસ. બતક. તો અહીંયા લખીશું બતક. ભમર. તો અહીંયા લખીશું આપણે ભમર. બટન. તો અહીંયા લખીશું આપણે બટન. કલમ. તો અહીંયા લખવાનું આપણે કલમ. બળદ. તો અહીંયા લખીશું આપણે બળદ. ચમન. તો અહીંયા લખીશું આપણે ચમન. હવન. તો અહીંયા લખીશું આપણે હવન. પછી જુઓ તો કે લસણ. શું લખ્યું? લસણ. તો અહીંયા લખીશું આપણે લસણ. કમર. તો અહીંયા લખીશું આપણે કમર. હરણ. અહીંયા લખીશું આપણે હરણ. ઈયર. તો અહીંયા લખીશું આપણે ઈયર. અભણ. તો કે અભણ. ઉપર. આપણે લખીશું અહીં ઉપર. ઉધય. ઉધઈ. અરદ. તો અહીં લખીશું આપણે અરદ. ઈસપ. શું લખ્યું છે? ઈસપ. બરફ. તો અહીં લખીશું આપણે બરફ. શરત. અહીં લખવાનું આપણે શરત. દસમ. અહીંયા લખીશું આપણે દસમ. જો વિદ્યાર્થી આપણે પહેલાં કક્કો શીખ્યા, એના આપણે અક્ષરો ઓળખ્યા કે આને અ કહેવાય, આને ક કહેવાય, આને મ કહેવાય. અ, આ, ઈ, ઉ, ઔ એ પણ આપણે જોશું. જો રથ, જગ, વટ એક શબ્દમાંથી ક, મ આને શું કહે છ અને ગ. આને શું કહે? બટન. તો એક શબ્દ બન્યો. તો હવે આપણે એની સાથે સાથે 4 અક્ષરના શબ્દ જોવાના છે. તો કે જોઈએ, ચાલો આપણે પહેલો શબ્દ કયો છે? તો કે અજગર. આપણે અહીંયા લખીશું આને શું કહેવાય? અજગર. સરબત. તો અહીંયા લખીશું આપણે સરબત. સરકસ. તો અહીંયા લખીશું આપણે સરકસ. બળતણ. તો અહીંયા લખીશું આપણે બળતણ. પછી જુઓ કરવત. તો કે અહીંયા જોઈએ આપણે કરવત. ગળપણ. તો અહીંયા લખીશું આપણે ગળપણ. સરઘસ. સરઘસ. પછી જુઓ તો કે અગવડ. શું લખ્યું છે? કે આપણે જોઈએ અગ વડ. જો અગવડ. ઉધરસ. ઉધરસ. પનઘટ. પનઘટ. ગડપણ. કે ગડપણ. ઉતરડ. કે ઉતરડ. જલચર.
શાંતિથી વિચારીને આપણે બનાવવાનું. ગ ર દ ન પ ર વ ર પછી જો સ ગ પ ન સ ગ પ ન તો અહીં લખીશું આપણે સ ગ પ હળદરમ તમલરમ સરહદ દફતર ચટપટ જો આ રીતના આપણે લખવાનું છે. હવે જો તો કે આખું વાક્ય બનશે. પહેલાં આપણે શીખ્યા 2 શબ્દ 3 શબ્દ 4 શબ્દ અને હવે આખું વાક્ય બનશે. જય રમત રમ આપણે આખું લખીશું. જય રમત રમ જય રમત રમ. મનન બતક તો અહીં લખવાનું મનન બતક ગન. સપન સરસ લખ તો શું લખ્યું? સપન સરસ લખ. કનક ભજન કર તો આપણે લખીશું અહીંયા કનક ભજન કર. ઝલક કસરત કર ઝલક કસરત કર. નબલ ગઢ પર ચડ તો અહીં લખીશું આપણે નબલ ગઢ પર ચડ. શરદ રડ રડ ન કર આપણે લખીશું અહીંયા કે શરદ રડ રડ ન કર. છનક ગરમ ગરમ જમ તો અહીં લખીશું છનક ગરમ ગરમ જમ. અજય કળશ પકડ અજય કળશ પકડ. તો આ રીતના આપણે બધા શબ્દ છે આપણે બેઝિક લખવાના છે. ધોરણ 1 અને 2માં આપણે કક્કો બેઝિક શીખી ગયા છીએ. હવે આપણે બેઝિક આ રીતના શીખવાનું છે. પગલું નંબર 1. તો તમારે વિદ્યાર્થીઓ આપણે કલરવ અને કલોલ બંને ભણીએ છીએ સાથે સાથે. તો તમારે પણ આ રીતના કરવાનું છે.